ગુડ ફ્રાઇડે નિમિત્તે સેન્ટ જોસેફ કોન્વેન્ટ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું. 18 એપ્રિલ 2025ના રોજ ગુડ ફ્રાઇડેના પવિત્ર પ્રસંગે વલસાડની સેન્ટ જોસેફ ઈટી હાઈસ્કૂલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્ય સિનિયર સંગીતા ડી સિલ્વાના નેતૃત્વમાં એક ટૂંકી પ્રાર્થનાથી થઈ હતી. તેમણે વ્યક્ત કર્યું કે ગુડ ફ્રાઇડે ખ્રિસ્તીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે માનવજાતના ઉદ્ધાર માટે પોતાનું રક્ત વહેવડાવનાર ભગવાન ઈશુના બલિદાનનું પ્રતીક છે. રક્તદાન એ સૌથી પ્રશંસનીય કાર્યક્રમોમાંનું એક છે, કારણ કે તે જીવન બચાવવા માટે જરૂરી છે. રક્ત કૃત્રિમ રીતે ઉત્પન્ન કરી શકાતું નથી, પરંતુ ઉદારતાથી દાન કરવું જોઈએ. તેમણે વધુમાં ભાર મૂક્યો કે ભગવાન ઈશુ દ્વારા પ્રદર્શિત પ્રેમ, કરુણા અને બલિદાનનું પ્રતિબિંબ પાડવું, જીવન જીવવા માટે અને જીવન બચાવવા માટે રક્તદાન કરવું એ આ પવિત્ર દિવસ ગુડ ફ્રાઇડે પર આ પ્રમાણે કરી શકીએ તો સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે. આ શિબિરમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો, જેમાં વિવિધ સમુદાયના વ્યક્તિઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રક્તદાન કરવા માટે આગળ આવ્યા હતા, જેના પરિણામે કુલ 59 દાતાઓ જોડાયા હતા. રક્તદાન કેન્દ્રના તબીબી સ્ટાફ અને એઆરડીએફના ટીમ, અતુલ સંયોજક ટ્રેવિસ ડિસોઝા અને ઓલિવર રોડ્રિગ્સ સાથે મળીને દાન શિબિરમાં સુગમ અને અસરકારક અમલીકરણ માટે સખત મહેનત કરી. આ ઉમદા કાર્યના આયોજનમાં તેમના પ્રોત્સાહન બદલ સિનિયર સંગીતા ડિસિલ્વાનો ખાસ આભાર. પ્રશંસના પ્રતીક તરીકે સહભાગીઓના તેમના દાન બદલ હેલ્મેટ આપવામાં આવ્યું હતું અને તેમની ઉર્જા રિચાર્જ કરવા માટે સાધનો અને કોફી આપવામાં આવ્યા હતા. આ રક્તદાન શિબિર સામાજિક જવાબદારીઓને પ્રોત્સાહન આપવા અને જીવન બચાવવાના પહેલમાં સમુદાયની સંડોવણી વધારવામાં એક મહત્વપૂર્ણ પગલું હતું. આયોજકો દરેક દાતાઓનો તેમના અમૂલ્ય યોગદાન બદલ હૃદયપૂર્વક આભાર માને છે. ભગવાન દરેક દાતાને આશીર્વાદ આપે. Today is the greatest day for all of us. It's Good Friday. It's the day of our Lord, who died for humanity by dying on the cross for our sins, who gave his life for serving others, healing people with compassion and love. Today, I'm happy on this great day. We invite you for blood donation so that you can save the life of many people. Blood donation is a vital for hospitals in our communities, especially when there are emergencies. People can use this blood. So this is a great opportunity for people who want to reach out to people by donating their blood and save the life of at least 3 people.